ભાવનગરના વડવા ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા લીમડાવાળા મેલડી માતાજીના મંદિરે રાત્રિના સમયે ચોરે ત્રાટકીને દાનપેટી તોડીને રૂપિયા લઈ ફરાર થઈ ગયો, જેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો છે। પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે। જોકે આજે બીજા દિવસે ચોરીની ઘટના બનતા નગરજનો અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે। ભાવનગર શહેરમાં ચાવડીગઢ વિસ્તારમાં મારું નામ ગોવિંદ હરિભાઈ સોલંકી। કયો વિસ્તાર છે? વડવા ચાવડી ગેટ દેવી પૂજક વાસ વિરાણીની ગેરેજ પાસે લીમડાવાળા મેરડીમાનું મંદિર। શું બનાવ્યું? ત્યાં બનાવ બન્યો છે રાતે 2 થી 3 ગાળાની અંદાજિત અહીંયા માતાજીનો ગલ્લો હતો, એ ગલ્લો તોડી અને તસ્કરો પૈસા લઈને વયા ગયા। જે તસ્કરો હતા એની નિશાની છે, પીળું ટી શર્ટ પહેરેલું છે અને સાયકલ લઈને તે ચાલી ગયો છે। અત્યારે ગલ્લામાં કેટલા પૈસા હશે? અંદાજે છે 1 વર્ષની અંદર 50,000 રૂપિયા જેવું આવક હોય અંદર, ઓછા હોય ને વધારે હોય, પણ એટલા તો હોવા જ જોઈએ। પોલીસ કેસ કર્યો તમે? પોલીસ ફરિયાદ તો અમે કરી આવ્યા જ છીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, અને સાહેબ પોતે તપાસમાં આવવાના છે।